વિકાસશીલ ગુજરાતના દાવાની વધુ એક વખત પોલ ખુલી છે। છોટાઉદેપુરમાં વિકાસના દાવા વચ્ચે શરમજનક દ્રશ્યો સામે આવ્યા। નસવાડી તાલુકામાં ફરી એક વખત આ પ્રકારે ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે। ખેંદા ગામે સગર્ભાને કાચા રસ્તે જોલીમાં નાખી અને લઈ જવાની ફરજ પડી છે। સગર્ભાને દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। ખેંદા ગામ સુધી કોઈ વાહન આવી શકે તે પ્રકારની વ્યવસ્થા નહોતી। રસ્તો જે હતો તે રસ્તો પણ પથરાળ હતો, જેને કારણે આ પ્રકારે સગર્ભાને જોડીમાં નાખી લઈ જવાની ફરજ પડી। રસ્તાના ભાવે ગ્રામજનોએ જોડીમાં ઉચકી મહિલાને લઈ ગયા હતા। અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં પ્રશાસન જે છે તે નિંદ્રાધીન છે। આ ફક્ત પહેલી વખતના દ્રશ્યો નથી, અગાઉ પણ અનેક વખત આ પ્રકારના જે દ્રશ્યો છે જે અંતરિયાળ વિસ્તારમાંથી સામે આવ્યા છે। ફરી એક વખત આ શરમજનક દ્રશ્યો સામે આવ્યા છે કે જે એમ્બ્યુલન્સ છે તે પણ ગામ સુધી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા નથી। ત્યારે સ્થાનિક પ્રશાસન શું કરે છે તે પણ એક સૌથી મોટો સવાલ છે, કારણ કે રોડ, રસ્તા, ગટર અને પાણી કે જે આ પાયાની સુવિધા હોય છે, ત્યારે અંતરિયાળ ગામના હજુ પણ કેટલાક એવા ગામો છે કે જે હજુ પણ આ પાયાની સુવિધાથી પણ વંચિત છે। સગર્ભાને આ પ્રકારે જે બાંબુ હોય તેમાં જોડી બાંધી અને ત્યાં લઈ જવાની ફરજ પડી હતી। ત્યારે જે વિકાસશીલ ગુજરાતની વાત કરવામાં આવે છે તે સદંતર નિષ્ફળ નીવડી છે। જે દાવા છે તે સદંતર પોકળ સાબિત થયા છે। આ પહેલી વખતના દ્રશ્યો નથી। દર ચોમાસામાં આ પ્રકારની જે સ્થિતિ હોય છે તે સર્જાય છે કે અંતરિયાળ ગામોમાં રોડ રસ્તા હોય છે જે પથરાળા હોય છે, અથવા તો તે વિસ્તારમાં એમ્બ્યુલન્સ અથવા તો કોઈ ખાનગી વાહન નથી જઈ શકતું, જેને કારણે અનેક વખત લોકો બીમારીમાં મોતને પણ ભેટે છે અને રસ્તા ત્યાં મેઇન જે રોડ હોય ત્યાં સુધી લઈ જવામાં આ પ્રકારે સ્થાનિકોએ જહેમત પણ ઉઠાવવી પડતી હોય છે।